તો જો મિત્રો, મારા મમ્મી આ દૂધમાંથી મલાઈ નીકાળે છે. પછી આ મલાઈનું કાલે ઘી બનશે. પહેલાં માખણ બનશે, પછી એમાંથી ઘી બનશે. તો અમે બહારનું ઘી નથી વાપરતા, અમે ઘરનું બનાવેલું, હાથથી બનાવેલું ઘી વાપરીએ. કેમ કે અત્યારના બહારના ઘી તો ભેળસેળવાળા બહુ જ હોય. આટલો વાટકો ભરાઈ ગયો છે આ. હવે કાલે આનું પહેલાં માખણ બનશે, પછી એમાંથી ઘી બનશે. આ છે માખણની સોરી મલાઈ. મલાઈ આવી ગયા સવારમાં. આવી રીતના કંઈક માખણ બની ગયું છે અંદર. માખણમાંથી હવે છે છાશ અલગ. તો હવે આ માખણ રેડી થઈ ગયું છે અને હવે આમાંથી ઘી કેવી રીતે બનશે એ આપણે જોઈશું. ઓલમોસ્ટ આમાંથી બધી છાશ અલગ કરી દીધી છે જે ત્યાં રહી. હવે આમાંથી બનાવશું આપણે ઘી. આને રાખી દેવાનું ગેસ ઉપર. ને બનતા ટાઈમ લાગે આશરે કલાક જેટલું, કેમ કે આને ગરમ કરવાનું. હવે આ પીગળશે અંદર લાઈક આવી રીતના, અને પછી આમાંથી ઘી નીકળશે. પીગળી રહ્યું છે, જોઈ શકો છો ધીરે ધીરે આવી રીતના. ગરમ થઈ જશે ત્યારે આવી રીતના ઉપર પણ આવશે. તો એને ગરણીથી આવી રીતના હલાવવાનું તાકી એ થોડુંક અંદર જ રહે. અને જો એવું લાગે કે બહાર આવી રહ્યું, ઉભરાઈ રહ્યું છે, તો એને તપેલાને થોડીક વાર સાઈડમાં કાઢી લેવું અને પછી વળી પાછું ગેસની ફ્લેમ ઉપર રાખવાનું.
આ અંદર જે થોડું થોડું યલો યલો થઈ રહ્યું છે એ ઘી નીકળે છે, ઘી બને છે અંદર. હવે ઉપર નહીં આવે નહીં, તો આ થોડી વાર જ તમને ધ્યાન દેવાનું હોય કે ઘી મતલબ આમ ઉભરાઈ ન જાય એનું. પછી થોડી વાર પછી તો એ આટલા લેવલમાં સેટ થઈને એમાં જ બને એવી રીતના છે. તો આવી રીતના પરપોટા થઈ ગયા છે. આ ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે ઘી. અગર તમે આને સારી રીતે બરોબર પકાવો ને તો તમે આને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો. પણ જો થોડીક પણ અંદર છાશનો ભાગ રહી જાય ને, લાઈક કાચું, તો બગડી જવાની બીક રહે. પણ આને બહુ સારી રીતે પકાવી દીધું છે એટલે લાંબા સમય સુધી આને સ્ટોર કરી શકશું. આવી રીતના બબલ્સ થાય છે. અને ગેસ પરથી ઉતારી લીધું છે અને એકદમ ઘરના નોર્મલ ટેમ્પરેચરમાં રાખ્યું છે. ઉપર આવતું તો એટલે નીચે રાખ્યા ને એટલે હલાય. હવે એકદમ બેસી જશે એટલે ઘી આનાથી એકદમ નોખું થઈ જશે. ધીરે ધીરે પોતાની આપમેળે જ નીચું બેસતું જાય છે. મતલબ બધા બબલ્સ એકદમ નીચે જતા જાય છે. નીચે એકદમ પછી ઘી એનાથી આવી રીતના નોખું પડી જશે. તો જોઈ શકો છો આવી રીતના ઘી તમને દેખાઈ રહ્યું હશે. ઘી એકદમ પરફેક્ટલી બની ગયું છે. ઠંડુ થશે તો હવે આને ઠંડુ થવા દેવાનું. પછી માતાજીને દીવા કરવાનું અલગથી કાઢીને હા, પહેલાં કાઢીને સૌથી પહેલાં જ્યારે અમે ઘી બનાવીએ ને ત્યારે સૌથી પહેલાં આ ઘી ઠંડુ થઈ જશે ને એના પછી અમે માતાજીના દીવાબત્તી કરવા માટે છે ને એનું થોડું ઘી અલગ જ નાખીએ. કેમ કે ખાવાનું અને દીવાબત્તીનું અમે ઘી મિક્સ ના કરીએ. તો પહેલાં સૌથી પહેલાં અમે વાટુને પલાળવા માટે ઘી અલગ કરશું અને ત્યાર પછી જે વધશે એ અમે ખાવામાં ઉપયોગ કરશું. તો આવી રીતના કંઈક ઘીનો કલર છે. તો હવે આપણા ઘીમાંથી બધા જ બબલ્સ ગાયબ થઈ ગયા છે અને એ કંઈક આવી રીતના દેખાઈ રહ્યું છે. હવે આમાંથી અમે દીવાબત્તી પૂરતું અલગ રાખશું અને બાકીનું અલગ. પહેલાં દીવાબત્તી પૂરતું વાટોને પલાળવા માટે અલગથી ઘી કાઢી લઈએ છીએ. આ બધી વાટું અમે ઘીમાં પલાળી નાખી છે અને હવે જે ઘી બચ્યું છે એ અમે ખાવામાં ઉપયોગ કરશું. આ પહેલાંનું બનાવેલું ઘી છે. આવી રીતના બને. હવે આ ઘી અંદર એડ કરશું. તમે આને ઘણા ટાઈમ સુધી સ્ટોર પણ કરી શકો અગર તમે સારી અને પરફેક્ટ રીતે બનાવી હોય તો. અગર જો આમાં જરીક પણ કાચી છાશ રહી જાય
તો ઘી બગડી શકે. અને આને ટાઈમ ટુ ટાઈમ ગરમ પણ કરતું રહેવાનું તાકી આ બગડે નહીં. એટલે આવી રીતે ગરમ કરી લેવાનું. અને આ જે બચ્યું છે ને આને અમે કહીએ કીટું. આ તમે બાજરાના રોટલા સાથે ખાઓ ને તો એટલું ટેસ્ટી લાગે કે વાત ના પૂછો. મતલબ બહુ સરસ લાગે. આ ખાવામાં થોડોક ખાટો ટેસ્ટ આપે, ખાટો. એ આવી રીતે દેખાશે, આવી રીતે. આને કહેવાય કીટું. તો મારું માનવું છે કે તમને બહારના ભેળસેળવાળા ઘી કરતાં ઘરનું બનાવેલું શુદ્ધ ઘી વાપરો ને તો એ તમારી હેલ્થ માટે અને તમારી ફેમિલીની હેલ્થ માટે ખૂબ જ સારું હોય છે. તો બહારના ભેળસેળવાળા ઘી કરતાં ઘરનું બનાવેલું ઘી વાપરો. અને આને લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકાય છે. બસ એને ટાઈમ ટુ ટાઈમ ગરમ કરતું રહેવાનું તાકી બગડે નહીં. તો ઘરનું ઘી વાપરો અને હેલ્ધી રહો. તો આજ માટે બસ આટલું જ. મળીએ.